أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد मौला मुत्तकियान हज़रत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम इरशाद फरमावे छे वहज़र कुल्ल अमलिन इज़ा सुइला अनहु साहिबुहु अनकरहु अव अतदर मिन। मौला कायनात हज़रत अली अलैहिस्सलाम इरशाद फरमावे छे કે એવા અમલ કરવાથી પરેજ કર કે જ્યારે તને એના વિશે સવાલ કરવામાં આવે, એવા કામ વિશે સવાલ કરવામાં આવે તો તારે એની વિશે ના પાડવી પડે કે મેં આ નથી કર્યું અથવા હું નહોતો, અથવા કંઈક બહાનું કાઢવું પડે કે ભાઈ આનો પ્રોબ્લેમ આમ હતો એટલે મારે આમ કરવું પડ્યું. તો એવા કામ તારી જિંદગીમાં જ ના કર કે જેના થકી તારે પ્રોબ્લેમમાં મુબતલા થવું પડે અને બહાના કાઢવા પડે અથવા મનાઈ કરવી પડે, ખોટું બોલવું પડે. આપણે નેહજુલ બલાગાનો જે આ દર્સ આગળ વધારી રહ્યા છીએ એમાં આ ત્રણ વસ્તુની ઇમામ અલી અલૈહિસ્સલામ મનાઈ કરે છે. એ વસ્તુ, પહેલી વસ્તુ, એ કામ ના કર કે જે તું તારા માટે પસંદ કરતો હોય પણ તારા મોમિનભાઈ માટે, મુસલમાન ભાઈઓ માટે પસંદ ના કરતો હોય, એનાથી તું પરહેજ કર. અને એક મનાઈ ગઈકાલે આપણે લીધી હતી, કઈ હતી નથી યાદ? ગઈકાલે આપણે વાત કરી હતી કે એ પણ એકાંતમાં ગુનાહ કરવાની ઇમામ અલી અલૈહિસ્સલામ મનાઈ કરે છે કે તું એવા કામ પણ ના કર કે જે તું લોકો સામે કરવામાં શરમ કરતો હોય પણ એકાંતમાં તું કરી નાખતો હોય, તો એવા એકાંતમાં કામ ના કર. અને આ ત્રીજી મનાઈ હારિસ હમદાનીને કહે છે કે એવા કામ ના કર જેમાં તને બહાનું કાઢવું પડે અથવા મનાઈ ખોટું બોલવું પડે. ઇન્શાઅલ્લાહ, કારણ કે આ બહાના કાઢવા એ એક નાના બચ્ચાઓની સિફત હોય છે કે નાના બાળકો ઘણી વખત જે છે લેસન ના કર્યું હોય, દુવાર ના કર્યું હોય તો એને પૂછવામાં આવે શા માટે નથી કર્યું, તો કે મારા પાસે સ્ટીલો નહીં હતી, અથવા મને પેટમાં દુખતું હતું, અથવા અમે બહાર ગયા હતા. આપણે બચ્ચાઓ નાના હતા ત્યારે આપણે આવા ધંધા કરીને બેઠા છીએ કે આપણે ઘણી વખત મનાઈ કરતા હતા કે આપણે શું કામ સ્કૂલે ના જવું હોય તો કે મને પેટમાં દુખે છે ને મને માથું દુખે છે. હવે આપણે નાના હતા ત્યારે આ બધી વસ્તુ કરતા તો એ એક કહેવાય કે આ નાનો બાળક છે ને આવું બધું કામ કરે છે. પણ ઇન્સાન મોટો થઈ જાય અને પછી આવું કામ કરે તો એક શરમજનક વાત છે. પણ તેમ છતાં આજે આપણે જોઈએ છીએ કે આજે પણ આપણે ઘણા બહાના કાઢતા હોઈએ છીએ. દાખલા તરીકે નમાઝ વિશે પૂછવામાં આવે કે શા માટે નમાઝ નથી પડતા, તો કે મને જે છે બહુ પેટમાં બહુ દુખતું હોય, અથવા તો મને કામ બહુ છે, મારું જે છે કામકાજ એવું છે કે હું નથી પડી શકતો ટાઈમસર નમાઝ, અથવા નમાઝમાં મને એવું આળસ ચડે છે. એવા કેટલાય બહાના આપણે લોકો નમાઝ બાબતે, ઇબાદત બાબતે, ખાસ કરીને ખુમ્સો ઝકાત જ્યાં દેવાની વાત હોય ત્યાં આપણે બહુ બહાના કાઢતા હોઈએ છીએ. કેમ ભાઈ ખુમ્સ નથી દેતા, તો કે મને બહુ મસલાની ખબર નથી. મસલાની ખબર નથી તો મસલો જાણી લે. શા માટે તું બહાના કાઢે છે કે મને આ નથી કરવું? ઇમામ અલી અલૈહિસ્સલામ હારિસે હમદાનીને આ વસ્તુની મનાઈ કરે છે કે તું બહાના ના કાઢ. તારા જે કામ તને સોંપવામાં આવ્યા છે એ તું કરી નાખ, ચાહે દુકાનમાં કામ હોય, ચાહે ફામી સાથે હોય, યા પછી ઇબાદતના કાર્યો હોય, યા પછી તને કંઈક દેવાની વાત હોય. એ બધી વસ્તુમાં મનાઈ કરે છે કે એ બધી વસ્તુમાં તું બહાના કાઢ નહીં. હવે આપણે અહીંયા આજે જે દર્શમાં વાત કરવાની છે એ એક હિકમતની વાત કરવાની છે કે શું કામ આપણે બહાના કાઢીએ છીએ. આપણામાં એવી કઈ કાલિતે છે કે જેના કારણે આપણે એ બહાના કાઢીએ છીએ. તો એક કાલિતે વિશે તો વાત કરી નાખી કે એ જેનરલ છે. શું જેનરલમાં શું છે? તો કે જેનરલમાં એ છે કે આપણામાં હજી બાળપણ ગયું નથી, બચકાના હરકતો ગઈ નથી. આપણે હજી નાના બચ્ચા જેવા છીએ એટલા માટે બહાના કાઢવા માટે આગળ વધીએ છીએ. અને એમ નથી
કે એક જવાન 18 વર્ષનો દીકરો 22 વર્ષનો દીકરો જ બહાના કાઢતો હોય ને, એક 60 વર્ષનો 70 વર્ષનો પણ બહાના કાઢતો હોય છે. ડોસો થઈ ગયો હોય તો કે ભાઈ હજી કેમ દાઢી મૂંડે છે, હવે તો કાંઈ નથી, બધું કડચલી પડી ગઈ છે, હવે દાઢી મૂંડવાથી શું ફાયદો? તો કહે છે કે ભાઈ આ જે છે ને એટલા માટે કરું છું કારણ કે મને બહુ ખંજવાળ આવે છે, હું નથી ખમી શકતો. એવા બહાના બધા કાઢે છે. હવે પહેલી વસ્તુ તો એ છે બહાના કાઢવાનું કારણ કે આપણામાં હજી બાળપણ ગયું નથી. બીજું કારણ આપણે અહીંથી શરૂ કરશું કે જે ઇન્શાઅલ્લાહ આપણું પહેલું કારણ કહેવાશે, કારણ કે આ બધી કાલિતે હદીસોમાં બયાન થઈ છે. આ બધી વસ્તુના કારણે આપણે બહાના કાઢતા હોઈએ છીએ. હવે એમાં સૌથી પહેલી વસ્તુ આપણે શું કામ બહાના કાઢીએ છીએ? તો કે પહેલી વસ્તુ એ છે કે આપણને આપણી ઇજ્જતનો ખ્યાલ નથી હોતો. હવે એક છોકરો સ્કૂલમાં દેવવાર લઈને ના જાય અને એની મેત્રેસ અથવા એનો પ્રોફ એને પૂછે કે શું કામ દેવવાર લઈને ના આવ્યો, બધાની વચ્ચે પૂછે, તો છોકરો શું જવાબ દેશે કે આ તો મારી બધાની સામે બેઇજ્જતી થઈ, તો હવે બહાના કાઢશે અને પેટમાં દુખતું હતું ને એટલે. તો હવે અગર જો બચ્ચાને પહેલેથી પોતાની ઇજ્જતનો ખ્યાલ હોત કે મને બધાની વચ્ચે સવાલ કરવામાં આવશે અને મારે બધાની વચ્ચે જવાબ દેવો પડશે તો મારી શું આબરૂ રહેશે? મારા બધા દોસ્તારો દેવવાર કરીને આવ્યા હોય ને હું દેવવાર કરીને ના આવ્યો હોય, લેસન કરીને ના આવ્યો હોય, તો મારી ઇજ્જત નહીં રહે. અગર જો એને ઇજ્જતનો ખ્યાલ હોત તો એ પહેલેથી દેવવાર કરી નાખે. પણ બચ્ચાને ઇજ્જતની કાંઈ પડી નથી હોતી કે વાંધો નહીં, બધાની વચ્ચે મને બોલશે ને શું વાંધો, સાંભળી લેશું. તો જ્યારે માણસને ઇજ્જતનો ખ્યાલ ના હોય તો પછી એ ઇન્સાન બહાના તૈયાર કરે છે, કામ પૂરું નથી કરતો. પણ જે ઇન્સાનને પોતાની ઇજ્જતનો ખ્યાલ હોય ને એ કોઈ દિવસ જે છે એ બહાનાને કાઢવું જ નહીં પડે. એનું કામ બધું એકદમ એના ટાઈમસર હશે, પછી એને બહાનું કાઢવું નહીં પડે. હવે ઇસ્લામ જે છે આ વસ્તુની બહુ મનાઈ કરે છે. મૌલાએ કાયનાતનો પણ ઇરફાનભાઈ આપણે ઇમામ અલી અલ ઇસ્લામનો કોલ લીધેલો કે હારિસ હમદાનીને કહે છે કે તું એવા કામ ના કર કે જેમાં તને યા તો ખોટું બોલવું પડે, મનાઈ કરવી પડે, યા પછી બહાનું કાઢવું પડે. ઇસ્લામ જે છે એ બધાને ઇજ્જતની નજરથી જોવે છે અને ચાહે છે કે ઇન્સાન પોતાની હાથે પોતાની ઇજ્જતને ખરાબ ના કરે. હવે જ્યારે ઇસ્લામ આટલું બધું મહત્વ દેતું હોય ઇન્સાનની ઇજ્જતને, ખુદાવંદી આલમ કહે છે કે હું તમને ઇજ્જત આપવા માટે આવ્યો છું. ઇસ્લામ કહે છે કે હું તમને આ બધા કાનૂનો આપું છું કે જેના ઉપર અમલ કરી તમે ઇજ્જતદાર બનો. પરંતુ અગર કોઈ ઇન્સાન આગળ વધી અને એ કાનૂન ઉપર અમલ ના કરે અને પછી એને પૂછવામાં આવે કે શા માટે આમ ના કર્યું, તો એ શું કરશે? બહાનું કાઢશે. તો આ બહાનું જે કાઢવાથી ઇન્સાનની ઇજ્જતમાં શું થાય છે? તુજુર ઘટાડો થાય છે. અને જ્યાં પણ જે પણ વસ્તુમાં ઇન્સાનની ઇજ્જતનો ઘા થતો હોય અથવા ઇજ્જત એની સંભાળીને ના રહેતી હોય તો ત્યાં ઇસ્લામ આગળ આવીને કહે છે કે તું ત્યાં આ રીતે થઈ જાય. ખાસ કરીને આગા સિસ્તાની આટલા બધા ઇજ્જતનો ખ્યાલ રાખે છે કે ઘણા આપણા મરજા જે છે એ ફાહિશા ઔરત સાથે મુતા કરવાની રજા આપે છે, મકરૂહ કહે છે પણ રજા આપે છે. પણ આગા સિસ્તાની કહે છે કે ના, એ વસ્તુથી તમે દૂર જ રહો. શું કામ? કારણ કે એક ફાહિશા ઔરત સાથે તમે મુતા કરવા જાશો અને કોઈ જોશે તો તમારી ઇજ્જત શું કે આ તો સાવ છેલ્લી ક્વોલિટીનો માણસ છે કે આવી ઓરતો સાથે એ નીકળે છે, તો ત્યાં આગળ સિસ્તાની હરામ કરી દેશે. શું કામ? કારણ કે આપણા વધારે પડતા મરજા અથવા તો આપણા ઇમામો આપણને ચાહે છે કે તમે ઇજ્જતદાર રહો, કોઈ દિવસ તમે પોતાની જાતને જલીલ ના કરો. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની અગર જો વાત કરીએ તો એ બધા મુસલમાનો ભલે એ બધા અરબના જળ બુદ્ધિના માણસો હતા, સાવ હલકા માણસો હતા, એવી જિંદગી જીવ્યા હતા કે એ લોકોની આદત એવી હતી. રસૂલ ખુદાને હે મોહમ્મદ કહીને બોલાવતા, ધીરે ધીરે એ લોકોની હિદાયત કરી. ઘણા માણસો આવીને ખોટી વાતો કરવા ઊભા રહી જાય રસૂલ ખુદા સાથે, પણ રસૂલ ખુદા એ બધા લોકોને શાંતિથી સાંભળતા. એમ નહીં કે ભાઈ હવે શું આ બધી વાતો લઈને બેઠો છો, કોઈ દિવસ એને જલીલ નહોતા કરતા. એ ભલે એની ઇજ્જતનો ખ્યાલ નથી રાખતો પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની ઇજ્જતનો ખ્યાલ રાખતા. હંમેશા સાવ નકામી વાત હોય તો પણ રસૂલ ખુદા એને શાંતિથી પહેલાં સાંભળતા કે શું કહેવા માંગે છે, પછી એને આસ્તેથી સમજાવતા. આ વસ્તુ આપણને દેખાડે છે કે ઇસ્લામમાં ઇન્સાનની રિસ્પેક્ટ, ઇન્સાનની ઇજ્જતનું બહુ મહત્વ છે.
અગર કોઈ ઇન્સાન સવાલ કરે અને હું તોછડો જવાબ દઉં તો મતલબ શું થયો કે મેં એની ઇજ્જતને બગાડી નાખી. માટે જ્યારે પણ રસૂલ ખુદા આઈમા અલૈહિસ્સલામ પાસે કોઈ પણ માણસ આવીને ખરાબ પણ બોલી જાય ને, ગાળ દે, આજુબાજુના વ્યક્તિ જે રસૂલ ખુદાના સહાબી હોય એ લોકોથી સહન ના થાય કે ભાઈ રસૂલ ખુદાને તો આવું બોલે છે, પરબારા મારવા માટે તૈયાર થઈ જતા. પણ ત્યાં રસૂલ ખુદા કહેતા કે ના, વાંચજો, એને એની વાત પૂરી કરવા દો, પછી આપણે એને હાસ્યથી વાત કરશું. કેટલા એવા મોકા છે કે જ્યાં રસૂલ ખુદા પોતાના સહાબીઓને શાંત કરે છે ને સામેવાળા માણસને જવાબ દે છે. નહેજુલ બલાગા ખુતબા નંબર 3, ખુતબે શક્ષકિયા જેને કહેવાય છે, 3જા નંબરનો ખુતબો જે છે એ બહુ ખતરનાક ખુતબો છે કે જ્યાં ઇમામ અલી અલૈહિસ્સલામ ખુતબો આપે છે તો જાણે પોતાના દિલની બાફ ના કાઢતા હોય એની જેમ જે છે વાત કરતા હતા કે મારો ખિલાફતનો હક ગસ્પ કરવામાં આવ્યો, અમારો ફિદાક જે છે એ ગસ્પ કરવામાં આવ્યો. કેટલી બધી વાતો આ ખુતબે શક્ષકિયામાં. એક જાણે કહેવાય કે ઇમામના મોઢા ઉપર ઓલું રવાનીમાં મારા સાથે આ જુલ્મ કરવામાં આવ્યા એ બધું જે છે ખુતબામાં બયાન કરે છે. પણ શું થયું, એક માણસ જે છે એ વચમાંથી ઊભો થાય છે અને કંઈક બીજો જ ઇમામ અલી અલૈહિસ્સલામ જે વિષય ઉપર વાત કરતા હતા એ વિષય ઉપર નહીં અને બીજા વિષય ઉપર સવાલ કરે છે. ઇમામ અલી અલૈહિસ્સલામ ચૂપ થઈ ગયા. નહીતર આપણે એક વાત કરતા હોય અને અહીંયા આવીને કોઈ બીજો જ સવાલ કરે તો આપણે શું કહેશું કે ભાઈ અત્યારે જે વિષયો હાલે છે એના ઉપર સવાલ કરતો, વાત બરાબર છે, બીજી વાત ઉપર તું અહીંયા સવાલ કરે છે. એવી હાલતમાં કે જ્યારે હું એકદમ જોશમાં છું ત્યાં તું આવી વાત કરે છે. પણ નહીં, ઇમામ અલી અલૈહિસ્સલામ ત્યાં ચૂપ થઈ જાય છે, એની વાતનો શાંતિથી જવાબ દીધો અને પછી હમદે ખુદા તરફ આગળ વધી અને ખુતબાને પૂરો કરે છે. ત્યાં નીચે બેઠેલો કોઈ માણસ કહે છે મૌલા ઓલી વાત કરતા હતા એ તો પૂરી કરો, આ તો વચમાં સવાલ આવી ગયો. તો કે ના, એ જે દિલની બાફ હતી એ હવે પૂરી થઈ ગઈ, એ હવે તૂટી ગઈ. હવે હું ખુતબાને આગળ નહીં વધારું, હવે પૂરું થઈ ગયું, હવે હું અહીંયા સબ્ર કરીશ. કહેવાનો મકસદ એ છે ઇમામ અલી અલૈહિસ્સલામ બીજા લોકોને ઇજ્જતનો એટલો ખ્યાલ કરે છે. જંગે જમલ કે જંગે સિફિનમાં પણ ભર લડાઈના દરમિયાન જ્યાં સફો ખેંચાયેલી છે, કતલો ગારતની વાત છે, ત્યાં વચમાં આવીને એક માણસ કહે છે કે ખુદા વિશે મને સવાલ કરવો છે અને અલ્લાહની બાબતે કંઈક સવાલ કરે છે ઇમામ અલી અલૈહિસ્સલામથી. બધા આજુબાજુના માણસો અજબ થઈ ગયા કે ભાઈ આ લડાઈના મેદાનમાં ખુદાની વાત શું આવ્યો છે, અત્યારે તું જા, આપણે કૂફા ને મદીના પહોંચશું પછી તું એ સવાલ પૂછજે કે ભાઈ આપણે આ ખુદા કોણ છે ને શું છે. અત્યારે લડાઈની વાત કરને કે ક્યાંથી હમલો કરવાનો છે ને કેવી રીતે હમલો કરવાનો છે ને કોને મારવાનો છે. ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે તમે એને ના ટોકો, એને એની વાત કરવા દો, ભલે એને ઓલું નથી અને એ સવાલ કરે છે. આપણે લડીએ છીએ શું કામ કે આ વહેદાનિયતને બચાવવા માટે, ખુદાને બચાવવા માટે, ખુદાની ઇબાદત થાય એટલા માટે આપણે આ લડાઈ કરી રહ્યા છીએ. ઇમામ અલી અલૈહિસ્સલામ શાંતિથી એને જવાબ આપે છે. કોન્ક્લુઝનમાં ઇન્સાન બહાના શું કામ કાઢે છે તો કે એને પોતાની ઇજ્જતનો ખ્યાલ નથી એટલા માટે બહાના કાઢે છે. અગર એને પોતાની ઇજ્જતનો ખ્યાલ હોત તો કોઈ દિવસ જે છે એ બહાના કાઢત નહીં. ઇસ્લામ મુસલમાનોને ઇજ્જતદાર જોવા માંગે છે. કોઈ દિવસ આપણા માસુમીન અલૈહિસ્સલામે એ લોકોની બેઇજ્જતી નથી કરી, ચાહે રસૂલ ખુદા હોય ચાહે ઇમામ અલી અલૈહિસ્સલામ હોય. જી ઇમામ અલી અલૈહિસ્સલામને ફોદ ફ્રાબ હોય છે કારણ કે રાત્રે લખતો હોય છે તો ઘણી વખત નિંદર હોય. ઇન્શાઅલ્લાહ મેરસી તમે આ વાત કરી. કહેવાનો મકસદ એ છે કે ઇન્સાન આપણા રસૂલ ખુદા અથવા માસુમીન અલૈહિસ્સલામ હંમેશા જે પણ લોકો સાથે વાત કરતા રિસ્પેક્ટથી વાત કરતા, ઇજ્જતથી વાત કરતા. અને જ્યારે કોઈ ગરીબ પણ માંગવા આવે છે તો એને કોઈ દિવસ તોછડાઈ નથી કરી, કારણ કે એને માંગવાની જરૂર પડી છે. શું કામ એને માંગવાની જરૂર પડી છે તો પોસિબલ છે કે એના નસીબ એવા થઈ ગયા અથવા તો એ પોતાની જિંદગીનો ખ્યાલ નથી કર્યો. ભલે એ પોતાને આ માંગવા ઉપર મજબૂર કર્યો છે. ઇસ્લામ જે છે કોઈને માંગતા નથી શીખાડતો, પણ જ્યારે માંગવાની વાત આવે છે તો એને આરામથી આપે છે. રાતના વખતમાં માંગવા આવે તો દીવો બુઝાવીને દેતા, અથવા તો માંગવા આવે તો શું કરતા, દરવાજા પાછળથી દેતા. અને
વધારે કેસમાં તો એવું જ બનતું કે એ માણસ સવાલ કરવા આવે તો ઇમામ બીજી વાતો એ ચડાવી દે અને પછી એને આસ્તેથી એની હાજતો પૂરી કરી દે. આટલી બધી ઇજ્જતનો ખ્યાલ આપણા માસૂમીને મોમીનનો કર્યો છે. હવે આપણે આપણું કામ સમયસર ના કરીએ અને પછી આપણે બહાનું કાઢવું પડે કે હું આમ કરું છું ને તેમ કરું છું, તો શું થાય કે ના, તમે આ બહાના એવા કામ ના કરો કે જેના થકી તમારે બહાનું લાવવું પડે. હવે મને લાગે છે કે રિઝવાનભાઈનો કહેવાનો મકસદ પણ અહીંયા શાયદ એ જ હતો કે અત્યારે તમારે જો બહાનું કાઢવું પડ્યું કે તમે પહેલેથી અગર જોઈ લીધું તો આ ફોદ ફ્રાપ ના રહે. વાત બરાબર છે, પણ ઘણી વખત એવું થાય છે બધાના જે પણ રાઇટર હોય, કિતાબ લખતો હોય, એ ગમે એટલું સુધારવા કોશિશ કરે પણ તોય છતાં ભૂલ રહી જતી હોય. આ એક બહાનાની વાત નથી, આ એક ઇન્સાનની ફિતરતની વાત છે કે ગમે એટલું પરફેક્ટ કામ કરવા જાય તેમ છતાં થોડી ઘણી ભૂલ રહી જતી હોય. પણ અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલામ આવી નાની નાની ભૂલ વિશે વાત નથી કરતા, બલકે ઇમામ અલી અલૈહિસ્સલામ અહીંયા જે કહેવા માંગે છે એ આ છે કે તમે તમારી જિંદગીમાં જે તમારી જરૂરિયાત અને વાજિબાત અને તમારા ઉપર જે કમ્પલસરી વસ્તુ છે એમાં તમે ઢીલ ના કરો. કારણ કે અગર જો તમે એમાં ઢીલ કરશો ને, એમાં તમે ઢીલ કરશો તો તમારે બહાનું કાઢવું પડશે. ચાલો, ઇન્સાન સામે તો આપણે બહાના કાઢી લઈએ, ખુદા સામે શું બહાનું કાઢશું આપણે? કેમ સવારની નમાઝ નહોતી પડી? તો કહેશું કે ભાઈ બહુ નીંદર આવતી હતી ને, ઉઠાણું જ નહીં, રેવીએ વાગી જ નહીં. ખુદાની બારગાહમાં આપણે એમ કહી શકશું કે ભાઈ ખુદાયા, મારે તો નમાઝે સુબહ પડવા ઉઠવું હતું પણ મારી રેવૈયે વાગી નહીં. ત્યાં ખુદા કહે છે કે શું કામ તું રાત્રે વહેલા ના સૂતો? શું કામ તું રાત્રે ઓછું ખાઈને ના સૂતો? શા માટે તું વઝુ કરીને ના સૂતો? શા માટે તે એવી આદત જ બનાવી? ખુદા બીજા 10 સવાલ મૂકી દેશે. ત્યાં કઈ ફરાક નથી. આપણે એક બાનું કાઢશો, ખુદાવંદી આલમ 10 વસ્તુ આપણી સામે રાખી દેશે. તો ત્યાં આપણી ઇજ્જત જે જાશે એમ નથી કે અમુક માણસોની વચ્ચે ઇજ્જત જાશે, નહીં, બલકે કેટલાય માણસો હશે કયામતમાં, દરેકે દરેક ઇન્સાન હાજર હશે. તો એ બધાની સામે આપણી ઇજ્જત જાય એ ઇસ્લામ ગવારા નથી કરતો. માટે કહે છે કે તમે તમારી ઇજ્જતનો ખ્યાલ કરો અને દુનિયામાં બહાના કાઢવા પડે એવું કામ ના કરો. બીજી વસ્તુ, શું કામ ઇન્સાન બહાના કાઢે છે? તો કે એ પોતાના વાયદા પ્રત્યે વફાદાર હોતો નથી. જ્યારે ઇન્સાનને કંઈક પ્રોમિસ થઈ ગયું કોઈ સાથે, ચાહે ખુદા સાથે, ચાહે રસૂલ સાથે, ચાહે માણસો સાથે, ચાહે ઔલાદ સાથે, આ બધી વસ્તુમાં ઇન્સાને પોતાના વાયદાને રેસ્પેક્ટ કરવાનો છે. જ્યારે ઇન્સાન આ વાયદાને રેસ્પેક્ટ નથી કરતો, એટલે વાત આવે છે કે ભાઈ શું કામ આમ ના કર્યું? તો કે મને આમ હતું ને તેમ હતું. એક નાના બાળક સાથે પણ તમે જ્યારે વાયદો કરો ને તો એ પણ કોશિશ કરો કે મેક્સિમમ રીતે એ વાયદાને પૂરો કરો, કારણ કે એનાથી એના ઉપર બહુ ખરાબ અસર થાય. યા પછી વાયદો જ ના કરો. હવે એક બાળકને આપણે જોઈ લાવવાનું કહી દીધું અને પછી આપણે ભૂલી ગયા અને એને ધ્યાન ના આપ્યું, તો પછી શું કહેશે? કેમ પપ્પા મારા માટે આ ના લાવ્યા? એ તો વાટ જોઈને બેઠો હોય. આપણને એ વસ્તુનો ઇમ્પોર્ટન્સ ના હોય, પણ બાળકની નજરમાં તો સૌથી મહત્વની વસ્તુ એ છે. એ જ આપણને બધી વસ્તુ માને છે. હવે ત્યાં લઈને ના જઈએ એટલે આપણે કહેવું પડશે, દીકરા હું બહુ થાકી ગયો હતો, દુકાન બંધ થઈ ગઈ હતી, એ વસ્તુ નહોતી, કેટલાય બહાના સાચા ને ખોટા. આપણે આ બધી વસ્તુનું મૂળ કારણ શું થયું? કારણ કે આપણે આપણા વાયદા ઉપર વફાદાર ના રહ્યા, વાયદાને રિસ્પેક્ટ ના કર્યો, એટલે આપણે બધા બહાના કાઢવા પડે છે. અને એ માટે જ વાયદાની વફાદારી બાબતે કુરાનમાં પણ આપણને આ શીખાડવામાં આવ્યું છે. ઔફુ બિલ આહદ ઇન્નલ આહદા કાના મસઉલા, કે તમે વાયદાની વફાદારી કરો, કારણ કે આ વાયદાઓ એક દિવસ એના વિશે તમને સવાલ કરવામાં આવશે. હઝરત ઇસ્માઇલ ઇબ્રાહીમ અલૈહિસ્સલામના દીકરા, એમના માટે ખાસ કહેવામાં આવે છે કે એ સાદિકુલ વાદ હતા. એ પોતાના દરેક વાયદાને સાચા કરી બતાવતા. એક વખત એવો બને છે કે હઝરત ઇસ્માઇલે કોઈ સાથે રાંદેવું રાખ્યું કોઈ જગ્યા ઉપર અને એ માણસ ભૂલી ગયો. હવે હઝરત ઇસ્માઇલ ત્યાં ઊભા છે, એક આખો દિવસ પસાર થઈ ગયા, માણસો ગોતવા લાગ્યા કે ઇસ્માઇલ સવારથી દેખાણા નથી, છે ક્યાં? અમુક રિવાયતમાં તો તારીખમાં લખે છે કે 3 દિવસ સુધી હઝરત ઇસ્માઇલ ત્યાં હતા. જોવે છે કે કેમ અહીંયા તમે બધા ગામમાં ગોતે છે? તો કે મેં ફલાણા સાથે વાયદો રાખ્યો છે અહીંયા મળવાનો, હજી આવ્યો નથી.
તો હવે હું અહીંયા વાટ જોઉં છું. જો કે આપણે તો એવું નહીં કરી શકીએ 3 દિવસ કે શું 1 કલાક પણ ઓલું મોડું કરશે એટલે આપણે હાઈલા જશું. પણ કહેવાનો મકસદ એ છે કે હઝરત ઇસ્માઇલ વાયદા ઉપર એટલો ખ્યાલ રાખતા કે કોઈ સાથે પ્રોમિસ આપ્યો એટલે એ અંજામ આપે. હવે આપણે શું એક છટકબારી ગોતી નાખી છે, બધાને ખબર છે, બોલશો તમે? વાયદો કરે ત્યારે આપણે શું કરી નાખે? ઇન્શાલ્લાહ બોલી નાખે. આ ઇન્શાલ્લાહ અગર જો કોઈ ઇન્સાન બોલી નાખે તો શું થયો કે હવે આ છટકબારી, હવે ખુદા ચાહશે તો આપણે આપણો વાયદો પૂરો કરશું. ના, આ ઇન્શાલ્લાહ ઈ છે કે અગર જો મોત ના આવી તો હું મારા વાયદાને પૂરો કરીશ. હવે જ્યારે આ વાયદા આપણે પૂરા ના કરીએ તો પછી આપણે શું કરવું પડે? એ વાયદાના માટે કંઈક એક્સક્યુઝ લઈ આવવો પડે, બહાના લઈ આવવા પડે કે આના કારણે હું આવી ના શક્યો. ઇમામ અલી અલૈહિસ સલામ મનાઈ કરે છે એવા કામ જ ના કર કે જેનાથી તારે એક્સક્યુઝ પેશ કરવા પડે યા ખોટું બોલવું પડે. આ બીજી વસ્તુ. અને જ્યારે ઇન્સાન આ વાયદાને પૂરો નથી કરતો તો એમ નથી કે આ એક્સક્યુઝ આપ્યો એટલે કામ પૂરું થઈ ગયું. નહીં, ઘણી વખત તો એવું બને છે કે આ વાયદા ખિલાફીના હિસાબે હુકુમતની હુકુમતો હાથમાંથી ચાલી જાય છે. સુલેહ હુદૈબિયા થઈ, કોના કોના વચ્ચે થઈ? મુશરિક અને મુસલમાનો વચ્ચે હુદૈબિયા નામની જગ્યાએ આ સુલહ થઈ. હવે સુલહની અમુક કન્ડિશન હતી. હવે એ કન્ડિશનને મક્કાના મુશરિકોએ રિસ્પેક્ટ ના કરી અને ઘણી વખત જે છે માલ લૂંટી નાખતા, ઘણાને કતલ કરી નાખતા, આવી બધી વસ્તુ, અઝિયત કરતા, આ બધી વસ્તુ અહીંયા રસૂલે ખુદા નેરવે દ્યા. અબુ સુફિયાન ત્યાંથી ખાસ આવે છે એક્સક્યુઝ દેવા માટે, બહાના દેવા માટે. આ રસૂલુલ્લાહ અમારી ભૂલ થઈ ગઈ, અમે આ કરી નાખી. રસૂલે ખુદા માનતા જ નહોતા. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામને સિફારિશ માટે લઈ આવ્યા કે તમે શફી બનો, વાસ્તો બનો અને રસૂલે ખુદાને રાજી કરો. ઇમામ હસન પણ કે તું પેલા મુસલમાન થા તો હું તારો શફી બનો, તારે ભલામણ કરો. અને ત્યાં પણ રહી ગયા. અને શું થયું? બીજા વર્ષે આખું મક્કા હાથમાંથી ચાલ્યું ગયું. શેના માટે થઈને? તો કે વાયદા ખિલાફી. અહીંયા ઘણી વખત આપણા વાયદાને આપણા એક્સક્યુઝને એક્સેપ્ટ કરવામાં આવે છે. ઘણી વખત એવું બને છે કે આપણા એક્સક્યુઝ જે હોય છે એને અસલન એક્સેપ્ટ કરવામાં આવતા નથી. ખુદાવંદ આલમની બારગાહમાં પણ ખબર નથી આપણા એક્સક્યુઝ કબૂલ થશે કે નહીં થાય. આપણે જે વાયદો કર્યો છે અલ્લાહ સાથે એને નિભાવવા કોશિશ કરીએ. ખૈર, સુલે હસન, ઇમામે હસન અલી ઇસ્લામની સુલહ બની ઉમૈયા સાથે થઈ, માવિયા સાથે. હવે આ સુલહની અમુક કન્ડિશન હતી, 7 કન્ડિશન જે ગઈ શહાદતના દિવસે આપની સમક્ષ રજૂ કરેલી અહીંયા મજલિસમાં. એ કન્ડિશન ઉપર માવિયા એકમાં બાકી ના રહ્યો અને યઝીદને બેસાડી દીધો. આ શું થયું? આ સુલહને તોડી એટલે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને આગળ વધવું પડ્યું. યઝીદ ખલીફા બન્યો, ઇમામ હુસૈનને આગળ વધવું પડ્યું, ગરદન કપાવવી પડી, કરબલા આખી વાકી થઈ. એક ચોથા ઇમામ અને 5મા ઇમામના જમાનામાં તો આખી બની ઉમૈયાની હુકુમત આખી હલબલી ગઈ અને આખી હુકુમત પડી ગઈ. શું કામ? તો કે સુલેહ હુદૈબિયાના સુલેહ ઇમામે હસનના કૌલો કરાર જે હતા એના રિસ્પેક્ટ કરવામાં ના આવ્યા. તો કે જે વાયદા કર્યા છે એને તમે રિસ્પેક્ટ કરો, નહીતર તમારી આખી હુકુમત જે છે એ ચોપટ થઈ જશે, આખી હાથમાંથી ચાલી જશે. ત્રીજી વસ્તુ, ઇન્સાન શું કામ બહાના કાઢે છે? તો કે જિંદગીમાં એને નઝમનો અભાવ હોય છે. નઝમ એટલે કહેવાય તરતીબ, આપણે કહેવાય. હવે ફ્રેન્ચીમાં તમે શાયદ પર એતાપ કહો છો ને. જિંદગીમાં દરેક કાર્યો રેગ્યુલર હોવા જોઈએ. શું કહો છો તમે? હા, ડિસિપ્લિન વાળા હોવા જોઈએ. જ્યારે તમારી જિંદગીમાં એક ડિસિપ્લિન ના હોય, ક્યારેક આ કામ કરો ને ક્યારેક ના કરો, તો પછી મજબૂર થઈ જાઓ છો કે એના માટે તમારે બહાના કાઢવા પડે. જ્યારે કે ઇસ્લામ મુસલમાનોને ડિસિપ્લિન વાળા, મુરત્તબ, મુનઝ્ઝમ જોવા માંગે છે. એટલા માટે તો બધી વસ્તુના ઇસ્લામે સમય નક્કી કરી દીધા. નમાઝે સુબહ ક્યારે પડવી, ઝોહરાઈન ક્યારે પડવી, મગરિબાઈન ક્યારે પડવી, હજમાં ક્યારે જવું, ખુમ્સ ક્યારે કાઢવું, ઝકાત ક્યારે કાઢવું, આ બધી વસ્તુમાં જે છે ખુદાવંદી આલમે ટાઈમ રાખી દીધો. આખી ગેલેક્સીમાં આપણે જોઈએ તો ત્યાં બધી જગ્યાએ ડિસિપ્લિન છે. અને આપણી ઇન્સાનની જિંદગીમાં ડિસિપ્લિન ના હોય તો આ બરાબર ના કહેવાય. અને જ્યારે આપણે ડિસિપ્લિનને તોડશું તો પછી શું કામ આ ડિસિપ્લિન તારી જિંદગીમાં નથી? શું કામ આ નઝમ તારી જિંદગીમાં નથી? તો શું કહેશું?
બહાના લઈ આવશો, એક્સક્યુઝ લઈ આવશો. અને ખુદાવંદી આલમ મનાઈ કરે છે કે આ વસ્તુના તમે એક્સક્યુઝ ના લાવો. તમે તમારી જિંદગીને મુનઝ્ઝમ રાખો, તમારે બહાના કાઢવાની જરૂર નહીં પડે. ગુજરાતીમાં તો બહુ ભાર દેવામાં આવ્યું છે આ બાબતે. બે કહેવત લીધી છે. પહેલી કહેવત એ છે કે આજનું કામ કાલ પર ના ટાળો. આ શું છે? તો કે તમારી જિંદગીમાં ડિસિપ્લિન હશે તો તમારે જે આજે કરવાનું છે એ તમે આજે જ કરી નાખશો. અને જ્યારે આજે નહીં કરો તો પછી તમારું કામ ભેગું થઈ જશે, ખબર નથી તમે કાલે કરી શકશો કે નહીં કરી શકો. તમે એક જગ્યાએ કામ કરતા હોય, તમારા ચોપડા ભરાઈ જાય અને એનું ઓલું ના થયું, પછી સરકારી બોલું આવે, તેડું આવે, આ થાય, કેમ ભાઈ આમ નથી થયું? તો કે હાલ ને પૈસાથી પતાવી નાખ ને, આપણે આમ કરશું, મને જરાક પ્રોબ્લેમ હતો ને. ત્યાં પણ આપણે બહાના કાઢવા પડશે. તો કે તમે આજનું કામ આજે જ કરી નાખો તો પછી કાલે તમારે વ્યાધિ ના હોય. સુવા પહેલા ખાસ ભલામણ કરવામાં આવી છે કે તમે તમારા કામનો હિસાબ કરી લ્યો કે આજે કયું કામ બાકી રહી ગયું છે. અગર બાકી રહી ગયું છે, ઊભા થાવ, કરી લ્યો અને પછી સુવો. કારણ કે મોડા સૂસો વાંધો નહીં આવે, પણ કામ અટકી ગયું તો એ કામ ધીરે ધીરે જે છે એક અંબાર બની જશે ને પછી કરવું મુશ્કેલ પડી જશે. હિન્દીમાં તો બહુ સારી એવી કહેવત છે, કલ કરે સો આજ કરે. જે આવતીકાલે કરવાનું છે બહેતર છે કે કાલે કરવા કરતાં આજે જ કરી નાખે. અને આજે કરવાનો છે તો આખો દિવસ પડ્યો છે નહીં, આખો દિવસ ભલે પડ્યો છે, આજ કરે સો અભી કરના. આજે કરવાનું છે તો શું કામ અત્યારે ના કરી નાખો? શું કામ હું આળસ કરું છું? આ એક જિંદગીનો રૂલ છે કે જ્યારે ઇન્સાન પોતાની જિંદગીમાં ડિસિપ્લિન રાખશે એને કોઈ દિવસ બહાના કાઢવાની જરૂર પડશે નહીં. આ ત્રીજી વસ્તુ. ચોથી વસ્તુ, ગુનેહગાર. ગુનાહ જે છે એ કારણ બને છે કે ઇન્સાન બહાના કાઢવા તરફ આગળ વધે છે. પણ ઇન્સાન અગર ગુનાહ જ ના કરે તો પછી એને બહાના કાઢવાની જરૂર પડે નહીં પડે. નાનું બાળક ભૂલ કરે પછી ડર હોય કે મા બાપનો ગુસ્સાનો સામનો કરવો પડશે માટે બહાના કાઢે છે. એવી જ રીતે ઇન્સાન ગુનાહ કરી નાખે પછી એને શર્મિંદગીથી બચવું હોય ને તો પછી બહાના કાઢે કે મેં આ ગુનાહ એટલા માટે કર્યો ને મારાથી કમાણો નહીં. દાખલા તરીકે મેં કતલ એટલા માટે કર્યો કે મારો મગજ ઠેકાણે નહોતો. એક ઇન્સાન કહે કે મેં આ સુસાઇડ એટલા માટે કર્યો કે સુસાઇડ કરવાની કોશિશ એટલા માટે કરી કે મને ડિપ્રેશન હતો. મેં મારા મદામને એટલા માટે માર્યો કારણ કે મારો મગજ ઠેકાણે નથી. પહેલેથી જ ભાઈ ગુનાહ ના કરને, પહેલેથી જ એવી ભૂલ મોટી ના કરને કે જેના પછી તારે કહેવું પડે કે ભાઈ માફ કરજે ને મારાથી બોલાઈ ગયું અને આ કામ મેં એટલા માટે કર્યું. ના, પહેલેથી જ તું ગુનાહ ના કર, તને કોઈની સામે એક્સક્યુઝ બયાન કરવાની જરૂર પડશે નહીં. એક માણસ ખાસ લડાઈમાં ગયા હતા બધા. હવે એ કંઈક ખેમા પાસે આવ્યો અને એને કંઈક જરૂર હતી એટલા માટે આવ્યો. તો જોયું કે બધા લડાઈમાં ગયા છે, અહીંયા ઓર તો બધી એકલી છે ખેમામાં ભેગી થઈ છે. તો ભાઈ શું કર્યું, જે પોતાનો જંગી લિબાસ હતો એ કાઢી નાખ્યો અને અંદર પોતાના ખેમામાં જઈ સારો એવો શું કહે ચમકીલો લિબાસ પહેરી આવ્યો કે જેથી ઓરતોની નજર ખેંચાય અને ત્યાં આજુબાજુ ચાલવા માંડ્યો. રસૂલે ખુદાને પણ કંઈક કામની જરૂર પડી એટલે એ ત્યાં આવ્યા. જોવે છે કે આ માણસ લડાઈના કપડાં નથી પહેર્યા, એક સાદા કપડાં પહેરીને અહીંયા રખડે છે. રસૂલે ખુદા પૂછે છે કે ભાઈ અહીંયા શું કરે છે? તો કે રસૂલલ્લાહ મારો ઊંટ ખોવાઈ ગયો હતો ને એટલે હું અહીંયા આવ્યો છું. અચ્છા. રસૂલે ખુદા પણ એની ઇજ્જતનો ખ્યાલ રાખે છે ને કે કંઈ બોલતા નથી અને રસૂલે ખુદા પોતાનું કામ પૂરું કરીને ચાલ્યા જાય છે. હવે જ્યારે મદીના પહોંચે છે તો એક વખત એ માણસ સામે મળ્યો. તો રસૂલે ખુદા એને પૂછે છે કે ભાઈ તારો ઊંટ જે ખોવાઈ ગયો તો એ મળી ગયો? તો એ માણસ ખુદ શરમાઈ ગયો અને હસી પડ્યો. કાંઈ ઊંટ ખોવાનો નહોતો, આ તો એક બહાનું હતું અને ખોટું બહાનું હતું. કે રસૂલુલ્લાહ હું વાયદો આપું છું કે હવે પછી ક્યારેય મારો ઊંટ નહીં ખોવાય. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. કહેવાનો મકસદ ઇન્સાનને આ બધા બહાના ક્યારે કાઢવા પડે છે? જ્યારે એ કંઈ ભૂલ કરે છે ત્યારે. પણ ઇન્સાન ભૂલ કરવાનું જ મૂકી દે, પોતાની જિંદગીમાં ધ્યાન રાખે, આ નફ્સને પકડી રાખે તો પછી કાંઈ એને બહાના કાઢવાની જરૂર પડશે નહીં. પાંચમી વસ્તુ, કંજૂસી એક મોટું કારણ છે કે જેના કારણે ઇન્સાન બહાના કાઢે છે.
અને આ એક રૂહાની બીમારી છે, કારણ કે ઇન્સાનને એક હોય કે બધું ભેગું જ કરી લો, અને આ ભેગું કરવાની એક ઉમ્મીદમાં એક કંજૂસીની બીમારીમાં મુબતલા થાય છે. અને પછી એને જ્યારે કહેવામાં આવે કે શું કામ તમે ઇન્ફાક નથી કરતા, તો કહે છે કે હું શું કામ અહીંયા દો, મને તો બીજે ઘણી જગ્યાએ દેવાના હોય છે. એવા બધા બહાના કાઢે છે. ઇન્સાનને ઇન્ફાક નથી કરવો, કંજૂસી કરવી છે, અને બીજી તરફ પોતાની ઇજ્જતને પણ સાચવીને રાખવી છે. તો પછી શું કરશે? બહાના કાઢશે. જેવી રીતે એક બહાનું મુશરિકોનું, કાફિરોનું ખુદાવંદી આલમ કુરાન મજીદમાં જિક્ર કરે છે, وَإِذَا قِيلَ لَهُمْ أَنْفِقُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ قَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا. જ્યારે એ મુશરિકોને કહેવામાં આવે કે તમને અલ્લાહે જે આપ્યું છે એમાંથી તમે ઇન્ફાક કરો, સખાવત કરો, તો હવે એ કાફિર લોકો મોમિનો લોકોને શું જવાબ દે છે, શું એક્સક્યુઝ આપે છે, એ અહીંયા ખુદાવંદી આલમ કુરાનમાં કોટ કરે છે. અનુતઇમો, શું અમે એ લોકોને ખાવાનું દઈએ? મન લવ યશા અલ્લાહ અતઅમા, અગર જો ખુદાવંદી આલમ ચાહત ને તો ખુદ ખુદાવંદી આલમ એ લોકોને ભૂખ્યા ના રાખત અને દઈ દેત. એટલે શું? ખુદાવંદી આલમ ચાહતો તો કે આ લોકો ગરીબ રહીને ભૂખ્યા રહે, એટલા માટે ભૂખ્યા છે. હવે અમે દઈ અને આ લોકોને ખાવાનું દઈ દે અને આ લોકોનું પેટ ભરાઈ જાય, તો ખુદાવંદી આલમની જે મરજી છે એના વિરુદ્ધ આપણે કામ કર્યું છે. બહેતર આપણે આ ગરીબોને ના દે. આપણે એવું સરસ મજાનું બહાનું પેશ કરે છે કે ઘણી વખત તો આપણે પણ અજબ થઈ જાય કે આ તો સાચી વાત છે, ખુદા એને ગરીબ રાખ્યા ત્યારે ગરીબ રહ્યા ને. પણ ના, ખુદાવંદી આલમ કહે છે કે અમે કોકનું રિસ્ક કોકના હસ્તક આપ્યું છે, વસીલા તમને બનાવ્યા છે. એ વસીલાને આ લોકો ભૂલી જાય છે અને બહાના આવા કાઢે છે કે એ તો ખુદા ચાહે છે કે એ લોકો આવી રીતે ગરીબ રહે, એટલા માટે અમે નથી દેતા. અને પછી કહે છે કે તમે તો સાવ ગેલા છો, ગુમરાહ છો, નહીતર ખુદાવંદી આલમ એ લોકોને ના દઈ દે. તો ઘણી વખત ઇન્સાન કંજૂસી પણ કરે, અને કંજૂસી કરવા પછી એક બહાનું પણ બનાવે. આને ગુજરાતીમાં એક કહેવત કહેવાય છે, એક તો ચોરી ઉપર છે સીના ચોરી. એક તો ચોરી કરે અને પછી કે મેં ચોરી કરી છે, હા ટાઈમ કરી લે, ઓલું પાછું છાતી પણ કાઢે કે હા તું શું કરી લેશ, મેં ચોરી કરી છે. તો આ એના જેવી વાત. એક તો કંજૂસી કરે અને પછી પાછું એક્સક્યુઝ લઈ આવે કે આનો કારણ આ તો મેં આ જે કર્યું છે એ સાચું જ કર્યું છે. ખેર, હવે ઘણી વખત આપણે ઘણાને કહેતા હોય કે ભાઈ બાના ના કાઢો, તમારે ના દેવું હોય તો સીધી સીધી ના પાડી દો. પ્રમુખ સાહેબ બરાબર છે ને, ઘણા માણસો લખાવતા હોય મારા તરફથી 10 મિલિયન. હવે 10 મિલિયન લેવા જાય ત્યારે ખબર હોય કે કેટલા વિશે શોધાય કે ભાઈ ઓલો કહે છે કે આજે નહીં પછી દેવા આવશું, કાલ લઈ લેજે ને, તું મને સાંજના ફોન કરજે ને, હું ઓલાને કહી દઉં છું મારા માણસને એ તને દઈ જશે. આવા બધા બાના કાઢી કાઢીને દેવા ના માંગતા હોય કે ભાઈ નથી દેવું, વાંધો નહીં, ના દેવું તો ના પાડી દે, તો અમે તારી આશા રાખવાની મૂકી દઈએ. તું શા માટે આમ કરે છે? શા માટે બહાનાનો સહારો લે છે? ઘણી વખત તો ઘણા માણસો કે આ જમાતમાં દેવાનો ફાયદો શું, આ બધા આમ જ ખાવા માટે જ ભેગા થાય છે, એવી તહોમત પણ લગાડતા હોય છે. તો શું કહે છે? કારણ એ છે કે આ લોકોને નથી દેવું અને સમાજમાં એની ઇજ્જતને પણ સાચવવી છે, એટલે આવા બધા બહાના કાઢતા હોય. મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, અલ બખીલ મુતહજ્જજુન બિમઆદિરિન વ તહાલીલ, કે બખીલ માણસ ઈ છે, એ લોકો શું કરતા હોય છે? બખીલ માણસ હંમેશા બહાના કાઢે અને ખોટી દલીલો પેશ કરે. યમનમાં કેટલા બધા ગરીબ છે, એને ના દઈએ, આ બધા ખોજાને દેવાથી શું ફાયદો, એવા બહાના કાઢે. ભાઈ તને ત્યાં કોઈ દેવાની ના પાડી છે? અહીંયા પણ દે, અહીંયા જરૂર છે, આપણા સમાજમાં રહે છે, ત્યાં પણ તને દેવું હોય, શોખ થતો હોય દે. પણ આ બધા ઇમામ અલી ઇસ્લામ કહે છે કે આ બધા કંજૂસ માણસો, ના દેવું હોય અને પોતાની ઇજ્જતને સાચવવી હોય એટલે શું કરશે? બહાના કાઢશે અને ખોટી દલીલો લાવશે, અને એ દલીલોમાં વધારે પડતું તહોમત શામિલ હોય છે. અને ઇમામ અલી ઇસ્લામ એક બીજી હદીસમાં ફરમાવે છે, કસરતુ તઅલ્લુલ આયતુલ બખીલ, કે વધારે દલીલો પેશ કરવી એ બખીલની નિશાની છે. અને કંજૂસી એવી સિફત છે કે જેની માટે મૌલાએ કાયનાત ફરમાવે છે કે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, બહુ ખ્યાલ નથી, કંજૂસ એક એવી કાલિતે છે, અગર જો ખુદાવંદી આલમે એને કંઈ શક્લો સુરત, એને કંઈ ફોર્મ આપ્યો હોત ને, તો
તો આ બખીલનું કંઈ શરીર ના હોત, આ ફોર્મ આપ્યું હોત ને બખીલને, તો કોઈ બીજું શરીર, બીજી કોઈ ફોર્મ આના સામે જોવું પણ ના પસંદ કરત. એવો ખતરનાક અને એવો ગંધારો એ બખીલ હોત. હવે વિચાર કરીએ કે આ બખીલ કંઈ સારી વસ્તુ, કંજૂસી કે સારી વસ્તુ નથી. અને બખીલ માણસ એવો હોય છે કે એનાથી બધા છેટા ભાગે એનો કોઈ દોસ્ત હોતો નથી. માટે આપણે આપણી જિંદગીમાંથી કંજૂસીને કાઢી નાખીએ કે જેથી આપણે બહાના કાઢવા ના પડે. અને છેલ્લી વસ્તુ કે જેના વિશે આપણે વાત કરીએ, આજે આમાં તમામ કરીએ, એક સાતમી વસ્તુ પણ છે, સોરી, વાજિબાતથી છૂટવા માટે, વાજિબાત અંજામ ના આપવી હોય અને એનાથી ભાગવું હોય એટલે ઇન્સાન બહાના કાઢે. કેમ નમાઝમાં નથી આવતો? તો કે મારે તો રેસ્ટોરાંનું કામ છે, આ રેસ્ટોરાંમાં બપોરના ટાઈમે બધા ઘરાક આવે, તો હું મારી દુકાન અગર જો બંધ કરું તો હું તો ગરીબ થઈ જાઉં, મોહતાજ થઈ જાઉં, બહેતર નમાઝ પડવા ના આવું. તો આ એક બહાનો થઈ ગયો. વાજિબાતથી છૂટવા માટે આ બહાનો કાઢે છે. અથવા તો ઘણી વખત ઇન્સાન બહાના કાઢે છે. આપણા સમાજમાં આવા બધા બહાના વાજિબાતથી છટકવા માટે બહુ હોય છે. અને એનું અસલ કારણ ખરેખર ગરીબી ના હોય, બલકે આળસ અને સુસ્તી હોય છે. આપણા સમાજમાં કેટલા બહાના હોય છે જોઈ લેજો. આ બધા બહાના લગભગ આપણા સમાજમાં આ રીતે આગળ વધતા હોય છે. પહેલું શું છે? અમારું દિલ સાફ છે. કેમ? નમાઝ નથી પડતા. ભલે અમે નમાઝ નથી પડતા પણ અમારું દિલ એકદમ સાફ છે. કેમ નમાઝ નથી પડતા? તો કે ભાઈ ભલે અમે નમાઝ નથી પડતા પણ અમે ગરીબોનો બહુ ખ્યાલ રાખીએ છીએ, અમે ઘણી બધી બીજી નેકીઓ બહુ કરે છે. કેમ નમાઝ નથી પડતા? તો કે તમે જો તો ખરી મસ્જિદમાં જે પહેલી સફમાં બેઠા છે એ બધા કેવા હલકા અને ગુંડા માણસો છે. હલકા માણસોની સિફત છે કે એ નમાઝ પડે. હું તો હલકો નથી, હું ક્યાં નમાઝ પડું? કેમ નમાઝ નથી પડતા? તો કે ઇબ્ને મુલજીમ હતો ને એ મસ્જિદમાં જઈને નમાઝ પડતો હતો. અમે થોડા ઇબ્ને મુલજીમ છીએ. આ બધા લગભગ વધારે આ ઇમામ અલી અલ ઇસ્લામનો જે એક્ઝામ્પલ આપે છે એ કોણ આપે છે? લગભગ પાકિસ્તાનીઓમાં વધારે હોય છે. અમુક નોહા ખાન, એક વખત 2011માં મુરુંડા વખતે એક નોહા ખાન આવેલો અને ત્યાં એ કીધું, ત્યાં એક અમારો દોસ્ત પણ હતા. હવે આ નોહા ખાન નમાઝ ના પડે અને ઓલા બીજા મારા દોસ્ત હતા જે આલિમ હતા એ એકદમ બધી વસ્તુના પરફેક્ટ હતા. કહે છે કે ભાઈ નમાઝ કેમ? તો કે નમાઝની શું જરૂર જાય છે? ખોટી ગદ્દા મજૂરી કરવી સવારે ઉઠીને, આઝાદારી કરો, માતમ કરો, પૂરું થઈ ગયું. આઝાદારીને બહાનો કરાર દે છે નમાઝથી છટકવા માટે. પછી અહીંયા ખુદવામાં પણ વાત કરી હતી. અલ્હમ્દુલિલ્લાહ ત્યારથી આજ સુધી નથી આવવાના, પણ આ વખતે હમણાં પાછી મેં વાત સાંભળી કે વળી પાછા એને બોલાવવાના છે. એ નોહા ખાન નમાઝ નથી પડતો અને પાછો તો જવાનોને પકડીને કહે છે કે ભાઈ નમાઝની શું જરૂર છે? તમે રાત મોડે સુધી આઝાદારી કરો, માતમ કરો, નમાઝ માફ છે, ખુદા તમને બક્ષી દેશે. આવી એક ફિક્ર સમાજમાં ઊભી કરે છે. શું કામ? પોતે તો બગડે છે, પોતાને તો વાજિબાત અદા નથી કરવી, એટલે પોતે આઝાદારીના નામે છૂટવા ચાહે છે અને જવાનોને પણ બગાડવા ચાહે છે. ખૈર, તો આ બધા બહાના. ખૈર, સૌથી વધારે બહાના કાઢવા વાળી કોમ અગર કોઈ હોત ને, આ છેલ્લી વાત છે, બની ઇસરાઈલની વાત. સૌથી વધારે બહાના કાઢવા વાળી કોમ હતી તો એ બની ઇસરાઈલ. બની ઇસરાઈલની કોમ કઈ છે? યહૂદી લોકો. આ યહૂદી લોકોને બની ઇસરાઈલની કોમ કહેવામાં આવે છે ને. એક યહૂદ નામનો માણસ હતો, એ આ બની ઇસરાઈલની કોમનું નામ બદલાવીને યહૂદી કોમ કરી નાખ્યો. હવે જ્યારે દરિયાઈ નીલમાંથી પસાર થયા, અલ્લાહની આટલી મોજિઝા જોઈ લીધા, નિશાની જોઈ લીધી, દરિયામાં રસ્તો જોઈ લીધો, હઝરતે મૂસાની જે લાકડીના અજદાહા બનવાની બધી વસ્તુ જોઈ લીધી, આ બધી વસ્તુ જોઈ લીધી, તેમ છતાં દરિયાઈ નીલમાંથી બહાર નીકળે છે તો હઝરતે મૂસા અલૈહિસ સલામને બહાર આવીને બાનો કાઢે છે. ઇઝ કુલતુમ યા મૂસા લન નુઅમિના લકા હત્તા નરલ્લાહ જહરતન. આય મૂસા, અમે અલ્લાહ ઉપર ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી કે અમે ખુદાને ના જોઈ લઈએ. તો પેલું બાનો ખુદાની ઓળખ અને મારિફત હાસિલ કરવા અથવા તો એના મૂસાના દીન ઉપર બાકી ના રહેવા માટે, આ વાજિબાતમાંથી છટકવા માટે એક બહાનો કાઢે છે. અમે ઈમાન નહીં લાવીએ જ્યાં સુધી ખુદાને ના જોઈ લઈએ.
અને ખુદાએ પછી વીજળી ચમકાવી, 40 માણસો મરી ગયા, પહાડ ચૂર ચૂર થઈ ગયો. હઝરત મૂસા બેભાન. આ બધાએ જોયું કે આખો પહાડ સળગી ગયો, ખુદાની એક વીજળીના બરાબર. તો ખુદાને કેવી રીતે જોઈ શકશું? પછી બધા બેઠા ચૂપચાપ. તો આ કોમ એવી હતી કે ખુદાને માનવામાં પણ બહાના કાઢે છે. તો પહેલું બહાનું ખુદાને જોવાનું બહાનું કાઢ્યું, પછી બીજું ખાવાનું. હવે એ કોમ પોતાનું ઘર-બાર છોડીને આવી હતી. ઘર-બાર છોડીને આવી એટલે કાંઈ હતું નહીં લોકો પાસે. જે થોડું થોડું સામાન લઈને ભાગ્યા હતા ફિરૌનથી. હવે ખુદાવંદી આલમ એના માટે ઉપરથી રોટી નાઝિલ કરતો, આસમાનમાંથી સરસ મજાના પરિંદા શેકેલા તૈયાર પડતા એ લોકો માટે કે એ લોકો ખાય. હવે આવ્યા એ લોકો અને હઝરત મૂસાથી છટકવા માટે કે ખુદાને કહો કે અમને એક જાતનું ખાવાનું નહીં હાલે, રોજ રોજ રોટી ખાઈને અમે થાકી ગયા છીએ. وَإِذْ قُلْتُمْ يَا مُوسَى لَن نَّصْبِرَ عَلَى طَعَامٍ وَاحِدٍ. ऐ मूसा, અમે એક જ ખાવાના ઉપર સબ્ર નહીં કરી શકીએ. فَادْعُ لَنَا رَبَّكَ يُخْرِجْ لَنَا مِمَّا تُنبِتُ الْأَرْضُ. ऐ મૂસા, તમે તમારા પરવરદિગાર પાસે જાઓ અને માંગણી કરો કે અમારા માટે એ બધી વસ્તુ આસમાનમાંથી નાઝિલ કરે જે અમે જમીનમાંથી નીકળીને ખાતા હતા. શું? તો કે એમાં ડુંગળી હતી, લસણ હતું, દાળ હતું. આ પછીની આયતમાં એ વસ્તુ ખુદાવંદી આલમ કુરાનમાં જિક્ર કરે છે. આ બધી વસ્તુની માંગણી કરે છે. શું કામ? કારણ કે એ લોકોને બેઠા બેઠા બસ એક વસ્તુ નહીં, અમને તો બધી વસ્તુ જોવે છે. ખુદાવંદી આલમ કહે છે કે વાંધો નહીં, તમને આ બધું જોવે છે તો આસમાનમાંથી નહીં પડે. ક્યાંથી આવશે? જાઓ મિસ્રમાં દાખલ થાઓ, ત્યાં મિસ્ર ગામને ફતહ કરો અને પછી તમે તમારી જિંદગી જેવી રીતે પહેલા ફિરૌનની નીચે આરામથી જિંદગી જીવતા હતા ને ખાતા હતા બધું લસણ ડુંગળી બધું, એ બધું તમને અહીંયા નસીબ થશે. તો કે એમ ના, ઉપરથી પહોંચાડો. તો કે ના, ખુદા કે ઉપરથી હવે કુકડાઈ બંધ. હવે જોયું કુકડાઈ બંધ થઈ ગયા, જે મળતું હતું એ બંધ થઈ ગયું, રોટી મળતી હતી એ પણ બંધ થઈ ગઈ. તો હવે આ લોકોને જવું છે. તો કે હવે જાય કેમ ત્યાં? એક સલાવત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. પછી આ કોમની એક સિફત શું હતી બની ઇસ્રાયેલની? બહાનું કાઢતા. જ્યારે એ લોકો કે સારું કામ કરે અથવા તો ખેતી બહુ સારી થાય તો શું કે આ જોયું કેવું અમે કામ કરી બતાવ્યું. હવે કોઈ વખત વરસાદ ના આવ્યો અથવા તો કંઈક મુસીબત આવી પડી, પાક ઓછો થયો, તો કે આ બધું મૂસાના કામમાં છે. આવા બહાના જે છે આ બની ઇસ્રાયેલની કોમ કાઢતી હતી. જ્યારે નેકી હોય તો કે અમે કર્યું, બુરાઈ હોય તો ઢોળ દે જમાત ઉપર કે આ જમાતના કારણે આવું બધું થયું છે. આવી બધી આદતો કોની હતી? બની ઇસ્રાયેલની કોમની. તો ખુદાવંદી હઝરત ઇમામ અલી અલૈહિસ સલામ હારિસે હમદાનીને મનાઈ કરે છે કે તમે બહાના ના કાઢો. ખેર, હવે આપણે ઓલી વાત કરતા હતા કે ઉપરથી રોટી આવતી હતી અને મફતમાં ખાવાનું મળતું હતું અને કહે છે કે લસણ ડુંગળી કપે છે, દાળ કપે છે, જાઓ મિશ્ર. તો કે એમ ના, પહેલા અમે જોવા જઈએ. 12 જણા જે છે એમાંથી ખાસ નીકળે છે, એ કોમમાં છુપી રીતે દાખલ થાય છે મિશ્રમાં અને જોવે છે કે એ લોકો પાસે હથિયાર કેટલા છે, પહેલવાન કેટલા છે. બધા ત્યાંથી આવ્યા એટલે 10 જણા એમાંથી લગભગ બોલ્યા કે ના, એ તો બહુ જોડાતા છે, કોઈ ના જાજો, બધા મરી જશો. 2 માણસ કહે છે કે ના, આપણે જઈએ, હમલો કરી, વાંધો નહીં આવે, આપણે પણ જોડાતા છીએ. તો હવે આ લોકો બહાના કાઢે છે હઝરત મૂસા અલૈહિસ્સલામ પાસે. ઈ કોમ તો બહુ જોડાતી છે. અરે મૂસા, અમે શહેરમાં દાખલ થઈએ પણ તમે એક કામ કરો, કારણ કે જોડાતા છે બધા. અરે મૂસા, તમે પણ બહુ જોડાતા છો, તમારો પરવરદિગાર પણ બહુ જોડાતો છે. તો જાઓ, તમે અને તમારો પરવરદિગાર જાઓ, એ લોકોના બહાદુર લોકો સાથે લડો અને જ્યારે એ બધાને ખતમ કરી નાખશો પછી અમે એ શહેરમાં આરામથી દાખલ થશું. قالوا يا موسى إن فيها قوما جبارين وإنا لن ندخلها حتى يخرجوا منها فإن يخرجوا منها فإنا داخلون. أي موسى تو અને તારો ખુદા જાઓ, એ બધા બહાદુર લોકોને કાઢો અને પછી અમે આરામથી દાખલ થશું. તો આ જિહાદથી ફરાર કરવા માટે બહાનું કાઢ્યું કે એ લોકોના બહુ જોડાતા લોકો છે. ગાય કાપવાની વાત તો બધાને ખબર છે. એક શાદીના મોકામાં
દુલ્હાને મારી નાખવામાં આવ્યો. હવે કોણ કાતિલ છે એ મોટો પ્રશ્ન. હઝરત મૂસા પાસે ગયા કે હવે બતાવો કે એનો કાતિલ કોણ છે, નહીંતર આ બે ફેમિલીમાં મોટા ઝઘડા થશે. તો હઝરત મૂસા અલૈહિસ્સલામ કહે છે કે ખુદાને પૂછી જો, વાંધો નહીં. ખુદાને પૂછે છે. ખુદા કહે છે કે તમે ગાય કાપો. તો બધા હસવા લાગ્યા કે ગાય કાપવાથી શું કાંઈ મળી જશે, બહાનું કાઢવા માટે કે ના, ગાય કાપવાનો હુકમ જે છે એ ખોટો છે ને, ખુદા મજાક કરે છે. ખુદા કહે છે કે આ મજાક નથી. અહીંયા બધી જે તર્જુમો લખ્યો છે એ જસ્ટ ઇશારો જ લખ્યો છે, પરફેક્ટ તર્જુમો નથી, એટલે કોઈ એમ ના માની લે કે આનો ખાસ તર્જુમો છે. وَإِذْ قَالَ مُوسَى لِقَوْمِهِ إِنَّ اللَّهَ يَأْمُرُكُمْ أَن تَذْبَحُوا بَقَرَةً, કે ખુદાનો હુકમ છે કે તમે એક ગાય કાપો. તો સામે શું કહે છે? કાલુ અતત્તખિઝુના હુઝુવા, શું તમે અમારી મજાક કરો છો કે અમારે ગાય કાપવાની છે? તો હઝરત મૂસા અલૈહિસ્સલામ કહે છે કે અઉઝુ બિલ્લાહ અન અકૂના મિનલ જાહિલીન, કે ખુદાની પનાહ માંગુ છું કે અગર જો હું કોઈ તમને એવા હુકમ આપું કે જે નાદાન હુકમ હોય. તો કે અચ્છા, ગાય કાપવાની છે, મજાક પણ નથી, શેરીએ છે? તો કે આ શેરીએ છે. તો કે પેલા પૂછતો તારા પરવરદિગારને, ગાય કાપવામાં પણ બહાના કાઢે છે. પેલા તારા પરવરદિગારને પૂછતો કે અમારા માટે બયાન કરે કે એ ગાય કેવી હોય. કાલુદ ઓલના રબ્બકા યુબય્યિન લના મા હિયા, કેવી ગાય છે પૂછી લે. કાલા ઇન્નહુ યકૂલ અન્નહા બકરતુન લા ફારિદુન વલા બિક્રન આવાનુન બૈન ذلك ફફઅલુ મા તુઅમરુન, કે એ ગાય જે છે એ કુંવારી ના હોય, વેર્જ ના હોય, અને માદા ગાય હોય, જવાની ના હોય, અને ડોશી પણ ના હોય. તો કે હા, એટલે માદા ગાય કાપવાની છે. કાપી નાખ્યો તો થઈ એ વાત. હજી એક બહાનું કાઢે છે કે એ ખુદા, એ મૂસા અમને બતાવો કે એનો રંગ કેવો હોય એવી ગાય કાપીએ. કાલુદ ઓલના રબ્બકા યુબય્યિન લના મા લૌનુહા, એનો રંગ કેવો હોય. કાલા ઇન્નહુ યકૂલ ઇન્નહા બકરતુન સફરા, કે ખુદાવંદી આલમે કીધું કે પીળી ગાય કાપવાની છે, એ ઘાટી પીળી હોય અને એનો રંગ એકદમ પ્યોર હોય એવી ગાય કાપવાની છે. હવે આ બધા બહાના કાઢે છે તો એ લોકો માટે જ મુશ્કેલ, નહીંતર એક ગાય કાપવાની કીધી હતી, ગાય કાપી નાખ્યો તો વાત થઈ જાત. તો અહીંયા કેટલી વાત, કેવી ગાય હોય, કેવા રંગની ગાય હોય, અને અગર જો એ જમાનામાં વજન કાંટો હોત ને તો પૂછત કે કેટલા કિલોની ગાય હોત. તો ઘણી વખત માણસો બહાના એટલા માટે કાઢતા હોય છે કે પોતાની વાજેબાતથી એ લોકોને ફરાર કરવો હોય છે. ખુદાવંદી આલમની બારગાહમાં દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આપણને તૌફીક આપે કે આપણે આપણા કામ સર્વો એના સમયસર એની મુતાબિક અંજામ આપીએ, જેથી આપણને ખોટું બોલવું અથવા તો બહાના કાઢવાની જરૂર ના પડે. વસલ્લલ્લાહુ અલા સય્યદના મુહમ્મદિન વ આલિહિત તાહિરીન.